ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન સામે તંત્રએ તવાઈ બોલાવી 5 દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી 1.85 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 30 મેના રોજ જંબુસરના ગજેરા ગામની સીમા ગેરકાયદે ખનન કરતા 2 ડમ્પર અને 1 જેસીબી 3DX મશીનને સીઝ કરીને વેડજ પોલીસને સોંપવામાં આવ્યા હતા। આ કાર્યવાહીમાં 60 લાખના મુદ્દામાલ જપ્ત કરાયો હતો। ઉમલ્લા પાણીથા રોડ પર ચેકિંગ દરમિયાન 3 ડમ્પરમાંથી કુલ 53 મેટ્રિક ટન સાદી રેતી મળી આવી હતી। આ વાહનો સીઝ કરીને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા હતા, જેની અંદાજિત મુદ્દામાલ 30 લાખ છે। 1 જૂનના રોજ સુગલતીત વિસ્તારમાં તપાસ દરમિયાન 35 મેટ્રિક ટન સાદી રેતી ભરેલું એક ડમ્પર ઝડપી પાડીને સીઝ કરાયું હતું। આ કાર્યવાહીમાં 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ભૂસ્તર શાસ્ત્રી કચેરી દ્વારા સતત હાથ ધરવામાં આવી રહેલી આ કાર્યવાહીને કારણે જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનિજના બિનઅધિકૃત વહનમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે તેવા સંકેતો મળ્યા છે।